હવામાન વિભાગની આગાહી અને આ આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદી જમાવટ જોવા મળી। ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ તાપીના વ્યારામાં 3.82 ઇંચ વરસાદ છે। જામનગરના કાલાવડમાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો તો પંચમહાલના કલોલમાં 3.11 ઇંચ, જ્યારે પોરબંદરના રાણાવાવમાં 3.07 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતના 16 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। આ સ્થિતિ ગુજરાતની છે। તો જો જૂન મહિનાની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં સરેરાશથી 115% વધુ વરસાદ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી 105% વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ સાબરકાંઠામાં 269%થી વધુ વરસાદ છે। આણંદમાં સરેરાશ 218% અને પંચમહાલમાં 193% વધુ વરસાદ નોંધાયો। છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો 182% અને નર્મદા અરવલ્લીમાં 168% વધુ વરસાદ છે। જો જૂન મહિનામાં રાજ્યના વિવિધ જિલ્લાઓના વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી, ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ કરતાં 115% વધુ વરસાદ ખાબક્યો। સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં સરેરાશ 4.3 ઇંચ વરસાદ વરસતો હોય છે, જેની સામે જૂન 2025માં 9.3 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે સમગ્ર ભારતમાં બીજા સ્થાને નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી 105% વધુ વરસાદ છે, જ્યારે બાકીના ગુજરાતની વાત કરવામાં આવે તો સરેરાશ 124%થી વધુ વરસાદ અહીં ખાબક્યું છે। એટલે કે લગભગ કોઈ પણ એવો જિલ્લો નથી જ્યાં જૂન મહિનામાં ગત વર્ષની સરખામણીએ 100%થી વધુ વરસાદ નોંધાયેલો હોય।